મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ખાતે બાપુની પ્રતિમાને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતા સંસ્થાના સૂત્રધાર સુરેશભાઈ શેઠ તેમજ પ્રમુખ પંકજભાઈ શેઠ તેમજ મંત્રી મનીષ શાહ સહિતના સંસ્થાના પ્રિન્સિપલ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। મેરા જીવન હી મેરા સંદેશેના ભારત સાથે વિશ્વભરમાં સંદેશ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે, ત્યારે દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે, ત્યારે દાહોદના અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પ્રાર્થના સભા ખાતે બાપુની પ્રતિમાને સૂત્રધાર સુરેશ શેઠ સહિત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા પ્રાર્થના સભામાં સમગ્ર સંસ્થાના પ્રિન્સિપાલ, શિક્ષક તેમજ સભ્યોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત ભજનો અને બાપુના પ્રિય ગીતોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરીને બાપુના આદર્શોને યાદ કર્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ।